બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં તાજેતરમાં ફેલાતી અફવાઓને કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। સાથે જ જરૂરિયાત કરતાં વધુ ઈંધણનો સંગ્રહ ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લામાં કુલ 199 પેટ્રોલ પંપો કાર્યરત છે અને તમામ પંપો પર ઈંધણનો પુરવઠો નિયમિત રીતે જળવાઈ રહ્યો છે। હાલમાં જિલ્લામાં 31 લાખ લીટર કરતાં વધુ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, જે સામાન્ય વપરાશ માટે સંપૂર્ણપણે પૂરતો છે। તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। પેટ્રોલિંગ ઉત્પાદનોના પુરવઠા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી છે। દરરોજની પરિસ્થિતિની સમીક્ષા કરીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના ઉપાડમાં અસામાન્ય વધારો નોંધાયો છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ 3 ગણો છે। આથી સ્પષ્ટ થાય છે કે કેટલાક નાગરિકો અફવાઓના પ્રભાવ હેઠળ ગભરાટના કારણે બિનજરૂરી રીતે વધુ ઈંધણ ખરીદી કરી રહ્યા છે, જેના પરિણામે પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ સર્જાઈ રહી છે। જિલ્લા કલેક્ટરે નાગરિકોને વિશ્વાસ આપ્યો છે કે જિલ્લામાં ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને આગળ પણ યથાવત રહેશે। તેથી કોઈપણ પ્રકારની ગભરાટમાં આવીને અતિશય ખરીદી ન કરવા તથા પેટ્રોલ પંપો પર ભીડ ટાળવા અપીલ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 199 પેટ્રોલ પંપ આવેલા છે। હાલમાં તમામ પેટ્રોલ પંપ ઉપર 31 લાખ લીટર કરતાં વધારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે। સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે તેની સાથે મિટિંગ પણ કરવામાં આવી છે। સૌ મારા બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વિનંતી છે કે સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે। ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે। આથી પેનિકમાં આવી બિનજરૂરી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તેવી સૌને વિનંતી કરવામાં આવે છે।